મોરબીના જેતપુરમાં માહોલ જે છે તે અત્યારે ખૂબ જ તંગ છે। જે પ્રકારની પરિસ્થિતિ આખા દિવસથી જોવા મળી હતી, જે રીતે પોલીસે ખેડૂતોને ડિટેન કર્યા હતા, એના પછી ચક્કાજામ કરીને ખેડૂતો, સ્થાનિકો, મહિલાઓ જે છે તે તમામ રસ્તા પર ઉતરી આવ્યા હતા। કેમ કે અમારા ગામના જે ખેડૂતો જે છે એ ખેડૂતોને આ રીતે લઈ જાય એટલે પછી આખું ગામ એક થઈને, એક સંપ થઈને લડત આપી રહ્યું છે। અને આ લડત બાદ, આ ચક્કાજામ બાદની જે સ્થિતિ મોરબીમાં જોવા મળી હતી તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। જેતપુરમાં જે રીતે આ વીજ લાઇનનો આખો મામલો જે છે એ મામલો કે જેનો શાંતિપૂર્ણ રીતે ખેડૂતો એક માંગ મૂકી રહ્યા હતા, રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ જ્યારે વીજ કંપનીઓ જે છે કદાચ એમણે એવું સમજી લીધું હોય કે આ ખેડૂતો જે છે થોડા દિવસ વિરોધ કરશે પણ પછી આ વિરોધ દબાઈ જશે અને જે વીજ કંપનીઓ જે છે તે સતત પોતાની ગાડીઓ લઈને, સામાન લઈને પોતાના કારીગરોને મોકલી રહી હતી, ખેડૂતોની પરવાનગી વગર ખેતરોની અંદર ઘૂસી રહ્યા હતા અને કામગીરી જે વીજ લાઇનના થાંભલા નાખવાની હતી તે સતત ચાલી રહી હતી। ત્યારે ખેડૂતોએ પ્રચંડ આક્રોશ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ પોલીસના ધાડે ધાડા જેતપુરની અંદર ઉતરી ગયા અને જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા એ ખેડૂતો ઉપર પારાવાર લાઠીઓ વરસાવી અને જે રીતે આખી જે મહિલાઓ જે છે તે બાળકો જે છે તેમને પણ પોલીસે છોડ્યા નથી અને તેમને પણ આ અત્યાચારનો ભોગ બનવું પડ્યું છે। આ શોષણનો, દમનનો ભોગ જ્યારે બનવું પડ્યું છે ત્યારે તમામ ખેડૂતો જે છે તેમણે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ અને એના પછી સાંજે જે આ જેતપુર ગામની જે સ્થિતિ હતી એ ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેમણે પ્રતિક ધરણા કર્યા હતા। અને આ પ્રતિક ધરણાની અંદર હવે આગામી સમયમાં આ આખા મુદ્દાને કઈ દિશામાં લઈ જવાનું છે તે બાબતે તેમણે ચર્ચા વિચારણા કરી, પરંતુ જ્યારે ધરણા કર્યા છે ત્યારે ધરણા કર્યા પછી પણ સ્થિતિ જે છે તે તંગ છે। અત્યારે જેતપુર ગામમાં તમામ ખેડૂતોના મુખમાં આ જ વાતો ચાલી રહી છે, ચર્ચા જે છે તે આ જ ચાલી રહી છે કે હવે આ મુદ્દે અમારે નમતું જોખવાનું જ નથી થતું। હવે પોલીસે જે રીતે આખો જે અમારી સાથે વર્તન કર્યું છે, આ વર્તનની નોંધ જે છે એ નોંધ સરકારે હવે લેવી પડશે। જે સ્થાનિક તંત્રના અધિકારીઓ છે એમણે અમારી વાત સાંભળવી પડશે। ત્યારે ખેડૂતો જે છે તે ખૂબ જ મક્કમ છે અને જે રીતે પ્રતિક ધરણા પર બેઠા છે તો શાંતિપૂર્ણ રીતે ફરીવાર તેમણે પોતાનો એક મત મૂકવાનો પ્રયાસ કર્યો છે। અહીંયા પોતાનો જે રીતે એક વિવાદ જે છે એ વિવાદમાં પોતે હજુ પણ મક્કમ છે તેવો સંદેશો સરકાર સુધી પહોંચતો કરવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે આ પ્રતિક ધરણાના દ્રશ્યો જે છે તેના પર નજર કરીએ। જય જવાન, ખેડૂત એકતા જિંદાબાદ। આજે જેતપુર ગામના તમામ ભાઈઓ, બહેનો અને બાળકો જ્યાં થાંભલાનું કામ ચાલુ છે અદાણી કંપનીનું, ત્યાં ગયા હતા કામ રોકાવા માટે। કંપનીના કર્મચારી બરોબર ફક્ત એક જ વાત કે અમે પરિપત્ર પ્રમાણે વળતર આપશું, કાયદા પ્રમાણે નહીં। કંપની લુખી તાનાશાહી અગાવે છે એટલે અમે તરત કીધું કે ભાઈ જો તમારે કાયદા પ્રમાણે વળતર દેવું હોય તો જ કામ કરો, નકર કામ કરો બંધ। પરંતુ કંપની માનતી નથી, પ્રશાસનને આગળ કરે છે, પોલીસ પ્રશાસનને, અને અમને અટકાયત કરવાનો પ્રયત્ન કરે છે। અમે કામ બંધ કરવા માટે પ્રયત્ન કર્યો હતો, પોલીસે અમને બે બસ ભરીને ભાઈઓ બહેનોને ડિટેન કર્યા છે અને માળિયા પોલીસ સ્ટેશન લઈ જાય છે અને એમાં એક બેનને બેભાન થઈ ગયા હતા, એને જેતપુર પહેલાં હોસ્પિટલમાં લાવ્યા, ત્યાંથી પછી એને મોરબી અત્યારે હોસ્પિટલમાં લઈ જાય છે। આવી સિચ્યુએશન થઈ ગઈ છે અને અમે બધાય ખેડૂત ભાઈઓ બહેનો પ્રતિક ઉપવાસ ઉપર વહી ગયા છીએ। પંકજભાઈ રાણસણિયાને પણ ડિટેન કર્યા છે, આવી રીતે તમામ આગેવાનોને પણ ડિટેન કર્યા છે। એટલે જે ડિટેન કરેલા વ્યક્તિ છે એને તાત્કાલિક ધોરણે જેતપુર પાછા લેવામાં આવે, નકર અમે પ્રતિક ઉપવાસ ઉપર પણ બેસું અને કાલે પણ બેસું અને જે પણ અમારા બહેનો ઉપર જે ઢસડા છે, જે કાંઈ પણ કાર્યવાહી થઈ છે તેનો અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। હાલ જેતપુર ગામે ઘણા બધા ખેડૂતોની, મહિલાઓની આજે ફરી એક વખત પોલીસે પોતાની બહાદુરી બતાવી અને ખેડૂતોના પોતાના જ ખેતરમાંથી બહાર કાઢી ટીંગાટોળીઓ કરી અને અટકાયત કરવામાં આવી છે। 3થી વધુ બસો ભરી અને ખેડૂતોની આજે અટકાયત કરી છે। ત્યારે અત્યારે ફરી એક વખત આ જેતપુર ગામના ચોકથી આ દ્રશ્યો છે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા છે અને હાલ અત્યારે પ્રતિક અહીંયા ઉપવાસ જે છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યાં સુધી જે પણ ખેડૂતોની, મહિલાઓની, બાળકોની અટકાયત કરી છે એ અટકાયત મુક્ત કરી
અને ફરી એક વખત અહીં જેતપુર પાછા નહીં લાવવામાં આવે ત્યાં સુધી અહીંયા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવશે. 2 દિવસ પહેલાં જ આ પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યારે ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી, બાળકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આ જ ગામમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આજે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે તમે જોઈ શકો છો કે મહિલાઓ છે, બાળકો છે અને ગામજનો અત્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે પ્રતિક જે ઉપવાસ છે એ શરૂ કરી દેવામાં આવ્યા છે. શું કહેશો, આજે તમે અત્યારે ફરી ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું છે, પોલીસે બહાદુરી બતાવી અને મહિલાઓ ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.